રેકોર્ડ છે અમે જ્યારે બી અમારો આવો બર્થડે હોય કે કંઈ બી હોય ને તો અમે આવું ખાવા નીકળીએ ને તો કંઈક ને કંઈક દિવસ બનાવી દીધો લસ્સી અમારો રીબાઉન્ડ્સમાં અમે તો પાર્કિંગ જોઈને જ પાછા આવી ગયા શ્રુતિની પુત્રી કૂતરી પાણી में गिरी છપાક આઉટ થઈ ગઈ છપાક સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો કાલની રાત તમે જોઈ કે કેક કટ કરી બધા અજયભાઈ ને દીપાલી ભાભી લોકો કેક લઈને આવ્યા હતા તો આજે અમારી એનિવર્સરી છે તો આજનો દિવસ કંઈક આવો ચાલુ થાય છે કે હું છે ને પાર્સલ ઓપન કરું છું કાલે જે આવ્યું હતું કેમ કે મારાથી છે ને પાર્સલ આવે ને તો મારાથી રહેવાય નહીં એમ દિવસ મારો અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો મને છે ને કપડાનો બહુ જ શોખ છે તો આ મેં છે ને ઇન્સ્ટાગ્રામ પરથી મંગાવેલું અમારે છે ને એને ટ્રાય કરીને જોવાનું છે તો એ મેક શ્યોર કે તમે તમારી સાઇઝ તમે મેજર કરીને મંગાવો પર્સનલી હું એવું કહીશ તો આજે એનિવર્સરી છે તો હવે અમે જઈશું 12:30 થઈ ગયા છે આજે કાલે હું છે ને 3:30 સુઈ ગયેલી કાલે હું કોરિયન મૂવી જોતી હતી તો મને રાતે ઊંઘ જ નથી આવતી કેમ કે અમે લોકો છે ને ગિરનાર ચા પીવા ગયા હતા કેક કટ કર્યા પછી તો ચા ફાફડા ગાંઠ એ બધું ખાધું તો અમે આવ્યા હતા મે બી કદાચ 1-1:30 વાગે ઘરે આવ્યા હતા પછી મેં કોરિયન સિરીઝ ચાલુ કરી ચિરાગ સોઈ ગયો હતો અને એવી રીતે ટાઈમ ગયો તો આજે બહુ જ લેટ ઉઠી છું તો હવે જોઈએ કે અમે લોકો ક્યાં લંચ કરવા માટે જઈએ ચિરાગ કહે છે કે આજે બંને ટાઈમ અમે બહાર જમીશું रहा नहीं जाता तड़प ही ऐसी है ना અને મેં છે ને આ વસ્તુ એનિવર્સરી મને એમ કે આવી જશે ને તો આમાંથી જ કંઈક પહેરીશ એમ તો આજે આમાંથી જ કંઈક પહેરવામાં આવશે આ લોકોનો છે એટલો પરફેક્ટ ટાઈમિંગ હતો ને ડિલિવરી કરવાનો કે કાલે જ પાર્સલ આવ્યું છે તમારા સામે તો બહુ જ સારું છે કે આ જ ટાઈમે પાર્સલ મળી ગયું છે મને આમ તો મેં છે ને આમાં ટ્રાય કરીને જોયું તો એક આ ટી શર્ટ અને એક બ્લેકવાળી ટી શર્ટ એક્સ્ટ્રા સ્મોલ છે તો અમારે સાઇઝ હવે આને રિટર્ન કરવું પડશે ને એક મોટી સાઇઝ મંગાવવી પડશે તો એટલે જ મેં તમને કીધું તમે છે ને સાઇઝ એની પ્રોપર આમ જોઈને લેજો એમ તો હું થઈ ગઈ છું રેડી મેં જે નવી ટી શર્ટ મંગાવેલી તો મેં એ જ પહેરી છે તો અમે લોકો જઈએ છીએ હલ્દીરામમાં મારે છે ને બહુ જ ટાઈમથી છોલે ભટુરે અને રાજકચોરી ખાવી હતી તો મેં ચિરાગને એવું કીધું કે આપણે હલ્દીરામમાં જઈએ આજે ખાવા માટે મને છે ને આવું બી બર્થડેને એવું હોય ને તો નાની નાની વસ્તુઓ હોય ને મને એમાં એન્જોયમેન્ટ વધારે ગમે આવતા રિટર્નમાં છે ને મતલબ થોડા કિલોમીટર હું ગાડી ચલાવીશ મને છે ને ગાડી ચલાવતા આવડતી હતી બટ પછી મારાથી છૂટી ગઈ તો આજે હું ટ્રાય કરીશ આવતા ગાડી ચલાવવા માટે આજે નસીબ છે ને પાછા મારા ફૂટલા છે રાજકચોરી બી શું છે મારી જોડે આ સ્પેશિયલ આજનો દિવસ અમે રાજકચોરી ખાવા તો રાજકચોરી અવેલેબલ નથી એ બોલી છે કે ટેમ્પો નહીં આવ્યો આજે એમ ખબર નહીં હવે શેનો ટેમ્પો નહીં આવ્યો એમની જોડે હવે ક્યાં જઈશું હવે ટ્રક નથી આવ્યો છે એમાં સ્ટોક પણ એમ થોડી હવે મારા નસીબ કેમ આવે છે અહીંયા છે બધા ઓપ્શન KFC છે બર્ગર કિંગ છે બટ અમને એ બધું નહીં ખાવું એમ અમને છે ને યાર પાછો મૂડ સ્પોઇલ થઈ ગયો ચિંટુ કેવું થાય નહીં આવું આમ આપણી ઈચ્છા હોય ખાવાની અને આમ મળે નહીં તો આમ કેવું થાય એમ દુઃખ સમજી શકો છો ને આવા દુઃખો હોય ખાવાના જ દુઃખો હોય મારી જિંદગીમાં બીજા કોઈ નહીં ખાવાનું આવું મનગમતું ના મળે ને તો આવું થાય અને એવું નથી રાજકચોરી ખાલી હલ્દીરામમાં જ મળે છે સુરતમાં બી બીજે મળે છે પણ મારે છે ને હલ્દીરામની ટ્રાય કરવી હતી તો પ્રોબ્લેમ એ હતો ડિસાઈડ કરી છે એક ક્રિષ્ના કેન્ટીન કરીને છે ક્રિષ્ના અમે છે ને માનસીને રોશનને પૂછીએ કેમ કે એ બી ફૂડી જ છે તે લોકો ખાયા કરે કેમ કે છે ને બપોરનું અમને કંઈ જ ના ખબર હોય અને કોઈ લારી બી ના હોય અને મને ચિરાગને છે ને ફાસ્ટ ફૂડ વધારે ગમે તો આ એક તો યાર છોલે ભટુરે ને રાજકચોરી કોણ ના રાખે હલ્દીરામમાં એટલો ગુસ્સો આવે છે ને મને control Uday. પણ
રેકોર્ડ છે અમે જ્યારે બી અમારો આવો બર્થડે હોય કે કંઈ બી હોય ને તો અમે આવું ખાવા નીકળીએ ને તો કંઈક ને કંઈક થયા જ કરે, ખબર નહીં કેમ. કાં તો આ વસ્તુ ના મળતી, કાંઈ તો અમે ડિસાઈડ ના કરી શકતા હોય કે અમારે ક્યાં જવું. ટ્રાય કર. કોઈ વાર છે ને એવું લાગે કે નસીબ ફૂટલા જે બન છે ને ક્યારેક નસીબ જોર કરે ને તો બહુ મસ્ત જ જોર કરે એમ, હે ને. ફાઇનલી મારા છે ને પૈસા લસ્સીમાં બહુ જ મસ્ત વસૂલ થયા. દિવસ બનાવી દીધો લસ્સી એ મારો. મને પહેલાં છે ને અમે એક લસ્સી મંગાવેલી કે કેવી આવે છે એમ જોવા. ત્યાં મેં પીધી છે તો ચિયાને મેં કીધું આ તો હું જ પી જઈશ, બીજી તું તારી મંગાવી લે. બહુ મસ્ત લસ્સી હતી. હવે જઈએ છે મને ચિયાને છે ને બોલિંગનો બહુ જ શોખ છે તો હવે જોઈએ. અને આજે છે ને પાછું એમ છે કે આજે છે ને સન્ડે છે, આજે છે સન્ડે. હવે સુરતમાં સન્ડે હોય ને એટલે બોલિંગ રમવા જાઓ કે ગમે ત્યાં ગેમ ઝોનમાં જાઓ આખું ફૂલ હોય. વીઆર મોલમાં તો પગ મૂકવાની જગ્યા ના હોય. તો જોઈએ જો જગ્યા મળશે અને વેઇટિંગ નહીં હોય બોલિંગમાં તો અમે બોલિંગ રમવા જઈશું. તો અમે લોકો છે ને ઘરે જઈએ છીએ કેમ કે છે ને રીબાઉન્ડ્સમાં અમે તો પાર્કિંગ જોઈને જ પાછા આવી ગયા છે. તો આ ટાઈમ છે મારો ગાડી ચલાવવાનો કેમ કે બહુ ટાઈમ પછી હું ગાડી મને એક જ ચમચી કાલે અમે છે ને ડીમાર્ટમાંથી આઈસ્ક્રીમ લઈને આવ્યા હતા તો એ આઈસ્ક્રીમ નીકળ્યો છે ફાલુદાવાળો. અજયભાઈ જે લઈને આવ્યા હતા ને તો અમે અત્યારે અજયભાઈને ત્યાં છે કેમ કે બોલિંગ તો રમાય નહીં, તમે બપોર કરીએ શું, કોઈ છે નહીં બિલ્ડિંગમાં. એક જ ચમચી હવે છે ને આઈસ્ક્રીમ ટેસ્ટ કરીને જોઈએ કે કેવો છે એમ. ડીમાર્ટનો આઈસ્ક્રીમનો દિવસ તો છે મારો ખાવા પીવામાં જ જવાનો છે. એના જેવો જ છે, નવરંગવાળા જેવો, પણ અજયભાઈ મોંઘો પડી ગયો હે ને. 1 લિટર છે ઓલો 850 મેલા નાની છે ઓય. હું આવી ગઈ છું ઘરે. 5 વાગી ગયા. અમે છે ને 2 કલાક એમાં ત્યાં ચલાવી. તો હવે વાસણ ગોઠવું, કપડાં લઉં, ઘરના થોડા ઘણા કામ છે એ કરું અને પછી ચા બનાવું કેમ કે ચા વગર તો ચાલે નહીં. આઈસ્ક્રીમ તો ખાઈ લીધો એને બી અડધો કલાક થઈ ગયો. તો હું કપડાં લઈ લઉં પહેલાં અને પછી સાંજનો પ્લાન ખબર નહીં ક્યાં જઈશું ક્યાં નહીં. આજે રસોઈની એટલી છુટ્ટી છે ને એટલી મજા આવે છે ને, हाय हाय इतना सुकून કે હા કોઈ ટેન્શન જ નહીં કે આજે શું બનાવીશું એમ. તો આજનો કમેન્ટ મેં વાંચેલી કાલે, રીચા શાહ કરીને કમેન્ટ હતી. તો એમણે એવું કીધેલું કે બી બિલ્ડિંગમાં અમિતા આંટી રહે છે. હા રહે છે. મને બહુ સારું લાગે કે મારા બિલ્ડિંગના રિલેટિવ્સ બી આ બ્લોગ જોવે તો મને બહુ આમ ફીલ થાય. મારા નાના બિલ્ડિંગના છોકરાઓ છે ને એ બી મારા વ્લોગ્સ જોવા છે તો મને છે ને બહુ ગમે એમ કે મારા વ્લોગ્સ બધા જોતા હોય ને તો એમ. તો હા હું એમને ઓળખું છું. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. બધા બહુની કમેન્ટ હું વાંચું છું બટ એવું નથી કે હું કોઈની કમેન્ટ નથી વાંચતી. હું બધાની કમેન્ટ વાંચું બી છું અને લાઈક બી કરું છું. A few inches later. અહીંયા છે ને બધા અમને વિશ કરવા આવ્યા તમારા ફ્લેટવાળામાં ગેંગ જો આખું. તો હું છે ને ગેમ રમાડી સાથે હું તમને કહું નહીં તમે બોલવાનું, હું કહું ને એ બોલવાનું તમારે. જો અહીંયા છે ને ડિસાઈડ થાય છે કે ક્યાં જમવા જવું છે એમ. 2 રેસ્ટોરન્ટ છે તો એમાં ડિસાઈડ થાય છે. કવિતા બી હજી આવ્યા નહીં. રમાડું છું શું સાયલેન્ટ. હું કહું નહીં બોલો. શ્રુતિની પુત્રી કૃતિ બોલો ચાલો સ્પીડમાં. શ્રુતિની પુત્રી કૃતિ. પહેલી વાર સ્પીડમાં. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી કૃતિ. શ્રુતિની પુત્રી પુત્રી. બોલો. શ્રુતિની પુત્રી કૃતિ. અજયભાઈ તમારો વારો. આ બોલો બોલો ફટફટ. સુધીની પુત્રી કૃતિ. સુધીની પુત્રી કૃતિ.
કૂતરી નહીં પૂતરી સ્પીડમાં સુધીની પુત્રી કૃતિ સુધીની પુત્રી કૃતિ સુધીની પુત્રી કૃતિ સુધીની પુત્રી કૃતિ કેટલી વાર બોલવું બોલ સ્પીડમાં બોલ બોલ જ કરે એવું ના ચાલે કેટલી વાર? થોડી ના ચાલે કૃતિને કૂતરી બનાવી દીધી હવે કેટલી હવે વાર? રોશન વારો રોશન બોલ છે સ્તુતિની પુત્રી કૃતિ 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 કૂતરી કૂતરી બધાને છેલ્લે કૂતરી જાય છે દીપાલી ભાભી તમારો વાર જલ્દી બોલો બોલાય જો શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી શ્રુતિ આવાથી છે ને બીજા નંબર પર છે ને અજયભાઈ આવે છે થોડા થોડા બાકી બધાને છેલ્લે છે ને કૂતરી કૂતરી નીકળી જાય છે તો હવે અમે લોકો છે ને જઈએ છીએ બહાર હું થોડી રેડી થઈ જાઉં રેડી તો મીન્સ કે કપડાં તો આ જ પહેરવાની છું તો થોડું તૈયાર થઈ જાઉં પછી તમને મળું તો અમારા પપ્પા છે ને આ વિપુલભાઈ એ મને છે ને મૂક્યા વગર દ્વારકા ફરીને આવ્યા છે એમને દોઢ જ દિવસ માટે ગયા દર્શન છે ભગવાનની કૃપા અમારી પર રહે આમાં સ્ટાર વર્લ્ડ પર રહે હા, થોડા મારી ઉપર બી. તો અમે છે ને અહીંયા ઘરની બહાર જ રેસ્ટોરન્ટ છે તો અમે ત્યાં ચાલતા જઈએ છીએ હેલો કેમ છો મજામાં સરસ ઘરે કે લાગે જવાનું એ બીજા વોચમેનની રાહ જોવે છે તો અમે છે ને અહીંયા ઘરની બહાર જ રેસ્ટોરન્ટ છે તો અમે ત્યાં ચાલતા જઈએ છીએ તમને પૂછું શ્રુતિની પુત્રી કૃતિ આવું સ્પીડમાં બોલવાનું છે સ્તુતિની પુત્રી પેલા હિંચકો બંધ કરો કૃત્રી નહીં બોલતી સ્તુતિની પુત્રી કૃતિ સ્પીડમાં સ્તુતિની પુત્રી કૃતિ સ્તુતિની પુત્રી કૃતિ કૂતરી નહીં સીધી ને વારે સીધી ના એવું થોડી હવે આમાં ગ્રુપમાં આવી છું તો તારે બોલવું જ પડે આમાં ગ્રુપમાં આવી છું તો તારે બોલવું જ પડે સ્તુતિની પુત્રી કૃતિ કૃતિ પહેલા કૃતિની બોલી ક્રીન ના તમારે આવી છું તો મારે બોલવું જ પડે જલ્દી બોલ જો બોલ શ્રુતિની પુત્રી કૃતિ સ્પીડમાં બોલવાનું શ્રુતિની પુત્રી કોણ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ એ એવું ના ચાલે યાર અજયભાઈ કૃતિ સ્તુતિની પુત્રી સ્તુતિની પુત્રી અજયભાઈ સ્તુતિની પુત્રી કૃતિ સ્તુતિની પુત્રી આમાંથી છે ને સેકન્ડ નંબર અજયભાઈનો આવે વિપુલભાઈ બી પેલા કૂતરી જ બોલી ગયેલા હે ને હવે નહીં પતી ગયું અમે છે ને 8 વાગ્યાના આવ્યા હતા અહીંયા આગળ એટલી ભીડ હતી એટલે આવી છે ને આઈ હેટ સન્ડેના દિવસે છે ને બહાર ખાવા જ ના આવાય તો અત્યારે છે ને 10:30 થયા છે અમે 10:30 ખાઈને નીકળ્યા છે જે અમે લોકોએ ખાધું છે ભાઈ એટલો તો વેઇટ કરાયો ને આજે બહુ વેઇટ કરાયો સાચેમાં તમે બધા બેઠા છે અહીંયા આગળ તો આજનો છે ને દિવસ ખાવા પીવામાં મારો વધારે ગયો છે તો બસ હું અમે બધા જોડે અહીંયા બેસીશું નીચે થોડી વાર કેમ કે કેટલા 10:30 પોણા 11 થયા પાણી में गिरी છપાક બરે આ ઉતારે છે તીન મછલી पानी में गिरी પાણી મેં ગીરી છપાક છપાક चार मछली પાણી મેં ગીરી પાણી में गिरी पानी में गिरी છપાક તું જાવ થઈ ગઈ હું ઉતારું જ માની રમવું જાવ હા આપણે બધા રમીએ એમ થોડી ચાલે હું એક મધ્ય દરખ એક મધ્ય 5 મધ્ય ચાલુ કર એક મછલી પાણી મેં ગીરી છપાક दो मछली પાણી મેં ગીરી छपाक तीन मछली પાણી મેં ગીરી पानी में गिरी છપાક અચ્છા તું आउट બધું હવે આઉટ થઈ ગયા એટલે પાણી મેં ગીરી પાણી મેં ગીરી પાણી મેં ગીરી છપાક નહીં પાણી મેં ગીરી छपाक चालू तू बोल આ ઋતુ में રમવાના एक मछली पानी में गिरी एक मछली पानी में गिरी હા चलो फरीदी एक मछली पानी में गिरी છપાક છપાક હું છપાક મછલી મછલી એટલે પાછું કેમ 0 થી ચાલુ કર્યું કાન દેવું પડે હું આલે ભાઈ અને બોલો તો ખરી હા તો ચાલો દો મછલી ચાલુ કરો ચાલ ચાલુ कर दो मछली એની માને અડધી કલાક કરે છે बड़ी छपाक कर ચાલુ કર બીજે લોકો કરે છે. આઉટ दो मछली पानी में गिरी પાણી મેં ગીરી
બે ચાલે છે શું છે બોલો હા બે જપાક બોલો છપાક जल्दी बोल कल सुबह पनवेल निकलना છપાક 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 મારા મોબાઈલમાં તો જેને બીજા કે પહેલા કે બીજા રાઉન્ડમાં જો તો આઉટ જ થઈ જાવ કેમ કે આમાં છે ને કાઉન્ટ કરવા પડે એમ તો બસ આ રીતે એન્જોય કર્યો છે મારો દિવસ તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું તમને આ વ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો બાય બાય